હવે આપણે તરાની તેલ કરીને આવ્યા છે અને રોટલા લઈને આવ્યા છો અને તરાની તેલ એટલે કે તરાની તેલ કહેવામાં આવે છે અને કે કૂતરાના માટે આ શિયાળાના બાપાને ટાટના સુકાય એટલે વાહમાં આવે રોટલા લાવીને આવે છે ને આપણે વાહમાં પહોંચી ગયા છો। તો હવે આપણે એમને બોલાવીશું કેવી રીતે તમે જોડાઈ રહેજો। ला 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 देखो आ कूतरा है। आ कूतरा ने आपने नाखी दईश। ला 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 आ गलगलियों आ बधाने करे छे। आ गलगलियों आ आखलो है हड़ रोटला खाय छे। आ कूतरू केवुं छे अलग लईने आईने खाय छे। एक आ काली कूतरी आई पछी बीजा चोक गया छे। पेलो एक कूतरो रह्यो आखलो देखो आ कूतरा आ छे कूतरू बापड़ू। बापड़ा ने मैं रोटला खावડાવ્યા એટલે થોડું ભૂખ્યું નથી। આપણે નવી ગાડીનો ગોગબાપાનો ફોટો છે। આપણી આ ગાડી ફ્રોન્ક્સ તમને અત્યારે તો નહીં દેખાય કોઈ ચોખ્ખો દેખાશે પણ કાલ નેક્સ્ટ બ્લોગમાં હું જઈને બધું તમને બતાડીશ। અને આ છે આખલોની આપણે હવે તમને હું અત્યારે ધાબા પરનો રાતનો નજારો બતાડીશ। તો બ્લોગમાં જોડાઈ જ રહેજો। હવે આપણે ધાબા પર આવી ગયા છો અને દેખો પેલો નજારો તમને સુંદર દેખાશે। नहीं देखातो हशे लाइट ने एक छे એટલે લાઇટમાં તો નહીં દેખાતો હશે। એટલે અને આ બધી વસ્તુ છે આ તો તમને ખબર જ હશે કે બધી વસ્તુ છે અને અત્યારે રાતે નહીં દેખાય એટલે હું કાલ તમને દાડામાં બતાડીશ। તો નેક્સ્ટ આપણે આ વિડીયોને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।